અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, કરીએ તેની પર નજર। સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે, સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળતા જિલ્લાના ચુડામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ નોંધાયો। લીંબડી અને ચોટીલામાં 2 ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, તો થાન, વઢવાણ, લખતર, પાટડી અને ધાંગધ્રામાં 1 ઇંચ વરસાદ વરસ્યો। વરસાદના કારણે ખેડૂતોના બચેલા પાકનો સૂટ વળી ગયો। ખેડૂતોએ વાવેલા કપાસ, તલ, મગફળી જેવા પાકો સુકાવા લાગ્યા। વધુ વિગતો સાથે સંવાદદાતા ફઝલ લાઈવ જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી। ફઝલ, જે રીતે પાછોતરા વરસાદે ફરી એકવાર ખેડૂતોના જીવ અદ્ધરતાલ કરી દીધા છે, કેવી સ્થિતિ છે હાલ ત્યાં? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકાઓમાં છેલ્લી 24 કલાકમાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ ચુડામાં 3 ઇંચ જેટલો વરસાદ પડવા પામ્યો છે। આ ઉપરાંત સાયલા, લીંબડી અને વઢવાણ પંથકમાં પણ 2 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે। જિલ્લાના 10 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદના પગલે ઠેર ઠેર જગ્યાઓ ઉપર પાણી ભરાઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સર્જાઈ ગયા છે। વઢવાણમાં નીચાણવાળા વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે। લોકો હાલાકીનો સામનો છે તે કરી રહ્યા છે। ખેડૂતોને તો આ વરસાદે જાણે માર જ સહન કરવો પડે તેવી પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। કપાસ, તલ અને મગફળી જેવા બચેલા પાકો પણ આ 2 થી 3 ઇંચ વરસાદ છેલ્લી 24 કલાકમાં પડતા હાલમાં તે પણ નષ્ટ થવાના આરે છે, બળી જવાના આરે છે। ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ફરી વળવા પામ્યા છે। ખેડૂતોના ખેતરો પણ બેટમાં ફેરવાયા છે। ઉલ્લેખનીય છે કે તંત્રની કામગીરી સામે અનેક વખત સવાલો ઉભા થતા જ હોય છે અને આ વખતે પણ સવાલો ઉભા થાય છે। ઠેર ઠેર જગ્યાઓ ઉપર રસ્તાના ધોવાણ થયા છે। ખાસ કરીને સુરેન્દ્રનગરથી વઢવાણનો જે મુખ્ય હાઈવે છે ત્યાં 4 થી 5 ફૂટ જેટલા ગાબડાઓ પડી ગયા છે। દર 100 મીટરે આ ગાબડા પડી ગયા હોવાનું આ વરસાદના પગલે સામે આવી રહ્યું છે। વરસાદે તંત્રની કામગીરીની પોલ છતી કરી નાખી છે। જિલ્લાના 10 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદના પગલે જળાશયો, નદી નાળા તેમજ જે ચેક ડેમો આવેલા છે ત્યાં નવા નીરની આવક થઈ છે। ધોળીધજા ડેમ છે જે સૌરાષ્ટ્રનું પાણીયારું ગણાય છે। સાર્વત્રિક 2 દિવસ વરસાદના પગલે હાલમાં ધોળીધજા ડેમની સપાટી પણ 100 મીટરે પહોંચી ગઈ છે, એટલે ટૂંક સમયમાં આ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે। નીચાણવાળા વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। વાસલ ડેમ, થોરિયાની ડેમ, ત્રિવેણી ઠાંગા તેમજ વડોદ ડેમ, આ 5 ડેમ કે જે સુરેન્દ્રનગરની જીવાદોરી ગણાય છે ત્યાં પણ જે ખાલી થયું હતું તે નવા નીરની આવક હવે શરૂ થઈ ગઈ છે। ત્યારે સાર્વત્રિક વરસાદના પગલે ખેડૂતોને નુકસાની છે, લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। ઠેર ઠેર જગ્યાઓ ઉપર પાણી ભરાયા છે અને રોગચાળો પણ ફાટી નીકળવાની દહેશત હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં વર્તાઈ રહી છે। જી ફઝલ, પાછોતરો ધબધબાટી બોલાવતો વરસાદ, તંત્રની શું તૈયારી? કારણ કે ખેડૂતોને જે રીતે નુકસાન થયું છે, પહેલેથી જ ખેડૂતો રોઈ રહ્યા છે અને તંત્ર સાથે સહાયની માંગ કરી રહ્યા છે તંત્ર પાસે, ત્યારે હાલ ખેડૂતોની શું માંગ છે અને તંત્ર દ્વારા શું તૈયારીઓ કરવામાં આવી છે? ખાસ કરીને પહેલો વરસાદ પડ્યો હતો ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું। તલ, કપાસ, બાજરી, મગફળી જેવા પાકોને નુકસાન પહોંચ્યું હતું। ત્યારે સર્વેના નામનું 1 મહિના સુધી નાટક ચાલ્યું, પણ હજુ સુધી કોઈ આર્થિક પેકેજની જાહેરાત નથી કરવામાં આવી। જિલ્લાના અમુક ખેડૂતોને પોતાના પાકો બચી ગયા હતા, જ્યાં ઊંચાણવાળી ખેતી છે ત્યાં પાકો બચી ગયા હતા, પરંતુ આ વરસાદે હવે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે અને કપાસ, મગફળી, તલ જેવા પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। હજુ પણ વરસાદ ચાલુ છે અને આગામી 3 દિવસ વરસાદની ભારે આગાહી સુરેન્દ્રનગર જિલ્લામાં આપવામાં આવી છે, જેને લઈને હજુ પણ નુકસાન થઈ શકે છે। ત્યારે તંત્ર દ્વારા આ બાબતે ખેડૂતોનું કોઈ પણ પ્રકારનું આર્થિક પેકેજ હજુ નુકસાની અંગેનું જાહેર નથી કરવામાં આવ્યું। ખેડૂતોને માત્ર આશ્વાસન આપવામાં આવે છે, સર્વેના નામના નાટકો કરવામાં આવતા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। હવે તાત્કાલિકપણે જિલ્લામાં 100% જેટલી ખેતીને નુકસાન પહોંચ્યું છે। આ અંગે તાત્કાલિક સર્વે વગર જ ખેડૂતોને આર્થિક સહાય મળી શકે તે પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ કરવા ખેડૂતો પણ હવે તંત્ર સામે માંગણી કરી રહ્યા છે। સરકારના નેતાઓ અહીંયા આવી રહ્યા છે, અધિકારીઓ આવી રહ્યા છે, પરંતુ કોઈ પણ પ્રકારની આર્થિક પેકેજની જાહેરાત નથી થતી, માત્ર સર્વેના નાટકો થતા હોવાનું સામે આવ્યું છે। આ અંગે હવે સરકાર વિચારણા કરી અને સુરેન્દ્રનગર જિલ્લામાં લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ વચ્ચે તાત્કાલિક ખેડૂતોને રાહત પેકેજ સ્વરૂપે આર્થિક પેકેજ નુકસાન ચૂકવે તે અંગેની ખેડૂતો દ્વારા તંત્ર સમક્ષ પણ માંગ કરવામાં આવે છે। જી ફઝલ જોડાઈ સમગ્ર માહિતી